બેટ્સને થોડા સેટલ થવા દઈએ. પ્રી ઓપનિંગ બેટ્સ છે એટલે હજુ ઇન્ડેક્સને પણ થોડો સમય લાગશે અને સ્ટોક્સને આપણે નજર કરીએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પર. સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ અગેન. અને શું રિપોર્ટ્સમાં આવી રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. સૌથી પહેલાં ઇન્ડિયા માર્ટ પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે, તેની વિગત લઈ લઈએ તો બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 3400 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે એક્વિઝિશનને લઈને જે પડકારો છે તેને લઈને રોકાણકારોમાં થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે. સબસ્ક્રાઇબર એડિશન જે ઓછું થઈ રહ્યું છે, ધીમું પડી રહ્યું છે, તેને કારણે એક ચિંતા બનતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને જે સાસ ઇન્વેસ્ટમેન્ટ છે તેને લઈને પણ રોકાણકારોમાં થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે. પણ આ બધી ચિંતા હોવા છતાં કંપનીનો સ્ટ્રક્ચરલ ગ્રોથ જે છે તે સારો રહેતો દેખાવ છે, તેને કારણે એક બાય કોલ જેફરીઝ આપી રહ્યા છે. ઇન્ડિયા માર્ટ પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઝોમેટોની વાત કરી લઈએ તો અહીંયા HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક તેમણે વધાર્યા છે અને 200 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે જે એડ આવક છે તે લાંબા ગાળામાં ખાસ કરીને ક્વિક કોમર્સ બિઝનેસ જે છે તેનો પાયો મજબૂત કરતી આપણને જોવા મળશે. અને ભારતમાં ડિજિટલ સ્પેન્ડ શેર જે છે કંપનીનો ઝોમેટોનો તે આપણને વધતો જોવા મળી શકે છે. સાથે જ 5 વર્ષમાં બ્લિંકિટ એડની આવક ભારતના કુલ ડિજિટલ એડ સ્પેન્ડના 3% થવાની અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે. એટલે બાય કોલ ઝોમેટો પર આવતો દેખાવ છે. HSBC તરફથી નજર અહીંયા રાખવાની રહેશે. અદાની પોર્ટ પર પણ HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમણે પણ બાય કોલ આપ્યો છે. લક્ષ્યાંક તેમણે વધાર્યા છે. જે અગાઉ 1370 પ્રતિ શેર હતા ત્યાંથી વધારી 1560 પ્રતિ શેરના તેમણે કર્યા છે. કંપની ફાઇનાન્શિયલ યર 2024 માટે તેના 400 mm ટાર્ગેટ તરફ આગળ વધતી દેખાઈ રહી છે ખાસ કરીને. અને નાણાકીય વર્ષ 2024થી લઈને 26 માટે એબિટા અનુમાન તેમણે 1 થી 4% વધાર્યું છે. અને એટલે એક બાય કોલ અદાની પોર્ટ પર પણ આવતો દેખાવ છે, તો નજર અહીંયા રાખવાની રહેશે. યુટિલિટી એઝ અ સેક્ટર પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેના ઉપર વાત કરી લઈએ તો 1 થી 3 વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ અને પાવર સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળતી દેખાઈ રહી છે તેવું માની રહ્યા છે. સાથે જ L&T, NTPC અને પાવર ગ્રીડ તેમને ખાસ પસંદ પડતા દેખાયા છે યુટિલિટી સેક્ટરમાંથી. ABBમાં થોડી નરમાશ આપણને જોવા મળી શકે છે, પણ બિઝનેસ મોડલમાં જે ફેરફાર થયા છે તેનું પોઝિટિવ અસર આપણને સ્ટોક બતાવી શકે છે. તો જેફરીઝનો આજે યુટિલિટીઝ પર રિપોર્ટ આવ્યો છે, તો આ બધા સ્ટોક પર પણ નજર રાખવાની રહેશે. પાવર સેક્ટર એઝ અ હોલ પર HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેના ઉપર એક નજર કરી લઈએ તો તેમનું માનવું છે કે જે GUVNL એનર્જી સ્ટોરેજ ટેન્ડર માટેની બિડ જે ભરવામાં આવી છે તેને કારણે ખર્ચ જે છે તે આપણને ઘટી શકે છે પાવર કંપનીઓનો. અને આ રિન્યુએબલ એનર્જીને વધુ અનુમાનિત જે છે તે અહીંયાથી બનાવતી જોવા મળશે. તેઓ માને છે કે આમાં REની સ્વીકાર્યતા વધારવાની સંભાવના પણ બનતી દેખાઈ રહી છે. એટલે ઓવરઓલ પાવર સેક્ટર પર HSBCનો જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે પાવર કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. સાથે જ વાત કરી લઈએ મોર્ગન સ્ટેનલીનો જે રિપોર્ટ આવ્યો છે એમાં વાત કરી લઈએ તો આગામી વર્ષોમાં ગેસ અને કંપનીઓ જે છે તેના ઉપર રિપોર્ટ આવ્યો છે મોર્ગન સ્ટેનલીનો. તો ઓવર સપ્લાય જે છે તેની સ્થિતિ આપણને ગેસ માર્કેટમાં જોવા મળી શકે છે. ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં ખાસ કરીને માંગને લઈને આપણને અસર જોવા મળી શકે છે. અને 2030 સુધી વાત કરીએ તો એનર્જી કોસ્ટમાં લગભગ $10 મિલિયન બચત આપણને થતી જોવા મળી શકે છે. તો ઓવરઓલ ગેસ કંપનીઓ પર તેમનો જે રિપોર્ટ આવ્યો છે, પણ ગેલ ખાસ કરીને તેમણે ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ વધારીને 213 પ્રતિ શેરના તેમણે કર્યા છે ગેલ માટે. તો આ ઓવરઓલ ગેસ સેક્ટર પર પણ નજર રાખવાની રહેશે. સિમેન્ટ એઝ અ સેક્ટર પર એન્કેડનો રિપોર્ટ આવ્યો છે. સિમેન્ટની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ ચૂંટણી અને માર્કેટ શેરના કારણે ટૂંકા ગાળે કિંમતોમાં નબળાશ આપણને હજી પણ વધારે જોવા મળી શકે છે તેવું તેઓ માની રહ્યા છે. પણ મોટાભાગની સિમેન્ટ કંપનીઓ માટે Q4 FY24 જે છે તેમાં અર્નિંગ્સ કટ જે છે તે અનિવાર્ય થતું જોવા મળશે. અને તેઓ લાર્જ પ્લેયર્સ સિમેન્ટ કંપનીઓના જે છે તેના પર ખાસ નજર રાખી રહ્યા છે. તો સિમેન્ટ એઝ અ સેક્ટર પર પણ નજર રાખવાની રહેશે. તો બધા સ્ટોક અને સેક્ટર જેના પર ફોકસ રહેશે. જી આરતી.